હેલો ફ્રેન્ડ્સ, હું પારુલ મારી આ ગુજ્જુ તડકા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે લઈને આવ્યા છે ક્રીમી એન્ડ ડ્રીમી ચીલી ચીઝ પાઉં, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે. નાના બાળકોને પણ આપો તો પણ તે ખૂબ જ આનંદથી ખાય છે. તો ચલો આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરીશું. તો અહીંયા આપણે એક બાઉલ લઈશું અને તેમાં 3 થી 4 ચમચી ઝીણી સમારેલી ડુંગળી લઈશું, ઝીણા સમારેલા કેપ્સિકમ લઈશું, ઝીણા સમારેલા ટામેટાં લઈશું. અહીંયા બધું વેજીટેબલ મેં પહેલેથી સમારીને રાખેલું છે. 1 ચમચી માયોનીઝ લઈશું, ચીલી ફ્લેક્સ લઈશું, ઓરેગાનો લઈશું. હવે આપણે ઉપરથી ચીઝને સ્પ્રેડ કરી દઈશું. આમાં ચીઝને અહીંયા આપણે વધારે ક્વોન્ટિટીમાં લેવાની છે, તો તેને આપણે છીણી લીધું છે. થોડું દૂધ એડ કરી દઈશું, બટર એડ કરીશું, લસણની ચટણી એડ કરીશું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે લેવાનું છે આમાં, અને બધું એકદમ સરસ તેને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે અહીંયા પાઉં લઈ લઈશું. તો આ રીતના આપણે 6 પાઉં લીધેલા છે. તેને વચ્ચેથી આપણે કટ કરી લઈશું. તો પાઉંને આ રીતના આપણે કટ કરી દીધેલા છે. હવે આપણે જે પાઉં છે તેમાં ચમચીની મદદથી આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તેને આપણે અહીંયા સ્પ્રેડ કરી દઈશું. તો એકદમ સરસ રીતે બધી જ જગ્યાએ તેને સ્પ્રેડ કરી દેવાનું છે. જો તમારે અહીંયા તીખાશ વધારે જોતી હોય તો તમે ઉપરથી ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. અહીંયા મેં થોડું મોડું જ રાખેલું છે, કેમ કે મારા છોકરાઓને ખાવાનું છે, એટલે મેં બહુ સ્પાઇસી નથી કરેલું અહીંયા ફ્રેન્ડ્સ. હવે આપણે ઉપરથી થોડું ચીલી ફ્લેક્સ અને થોડો ઓરેગાનો પણ સ્પ્રેડ કરી દઈશું. થોડું મોઝરેલા ચીઝ એડ કરી દઈશું. હવે પાઉંને આપણે ઉપરથી ઢાંકી દઈશું. પેનમાં આપણે અહીંયા બટર એડ કરી દઈશું અને તેને બરાબર બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું. હવે જે આપણે પાઉં રેડી કરેલો છે તેને આમાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગયું છે. તો હવે આપણે ઉપરની સાઈડ બ્રશની મદદથી આ રીતના બટરને લગાવી દઈશું. હવે આપણે ઉપર મોઝરેલા ચીઝ પણ થોડું સ્પ્રેડ કરી દઈશું. તમારે જો સાદું ચીઝ સ્પ્રેડ કરવું હોય તો તમે તે પણ લગાવી શકો છો. ફરીથી આપણે તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા આપણે રેડી થઈ ગયું છે. તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. ઉપરથી આપણે થોડું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ સ્પ્રેડ કરી દઈશું. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી રેસીપી. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરવાનું તો મને ભૂલતા જ નહીં. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.